જૂનાગઢ ધોબી સમાજ દ્વારા 7મા સમૂહ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન. સ્ત્રી ભ્રૂણ હત્યા ન કરવાના સંકલ્પ લેવડાવ્યા. વ્યસન મુક્તિ માટે પ્રદર્શન યોજાયું. બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ભવનાથ સનાતન ધર્મશાળા ખાતે તારીખ 30/11/25ના રોજ સમસ્ત હિન્દુ ધોબી સમસ્ત યુવક મંડળ દ્વારા આયોજિત 7મા સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ નવદંપતીઓને સ્ત્રીભ્રૂણ હત્યા ન કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ ઉપરાંત કેન્સરથી બચવા માટે પ્રદર્શનનું આયોજન કરી યુવા વર્ગને પાન, બીડી, તમાકુ, ગુટખા જેવા વ્યસનથી મુક્ત રહેવા ભારપૂર્વક જણાવેલ હતું. તેમજ રક્તદાન શિબિર પણ યોજવામાં આવેલ હતો, જેમાં પણ યુવા વર્ગે લાભ લીધેલ હતો. આ સમૂહ લગ્નમાં 7 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડેલ હતા અને દરેક દીકરીઓને સોનાના દાણા, વોશિંગ મશીન, કબાટ, ડ્રેસિંગ ટેબલ, સેટી પલંગ, ગાદલા, ગેસના ચૂલા, ટેબલ પંખા, મંગલસૂત્ર વગેરે જીવન જરૂરી 116 જેટલી વસ્તુઓ આપવામાં આવેલ હતી. ભવનાથ મંદિરના સંતો મહંતો તેમજ બાટવાથી હરીશબાપુ, પીપળિયાથી પ્રભુદાસ બાપુ, જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા વગેરે શુભેચ્છા પાઠવેલ હતી. આ સમૂહ લગ્નમાં ગુજરાત ધોબી સમાજના અગ્રણીઓ દ્વારા સરકાર દ્વારા વિવિધ યોજનાઓના રોજગારલક્ષી લાભો અંગે વાપીથી પધારેલ ઉદ્યોગપતિ શ્રી મગનભાઈ વાપી દ્વારા માર્ગદર્શન આપવા આપેલ હતું. આ સમૂહ લગ્નમાં ગાંધીનગરથી પધારેલ પ્રવીણભાઈ પરમાર, ધીરુભાઈ ગોહિલ, ધોરાજી નરેશભાઈ, હિંમતભાઈ જાદવ બોટાદ, રાધાબેન ચુડાસમા લંડન, દીપકભાઈ વારા પોરબંદર, હંસાબેન પરમાર માંગરોળ, વિપિનભાઈ પરમાર, ગોરધનભાઈ વાળા, ચુનીભાઈ પટેલ, ભનુભાઈ સોલંકી, ભગાભાઈ સોલંકી અમદાવાદ, અરુણભાઈ પરમાર, કમલેશભાઈ વાઘેલા, જયંતિભાઈ ગોહિલ રાજકોટ, રમેશભાઈ ગોહિલ જેતપુર, ધીરુભાઈ મારુ અમરેલી, ચંદ્રિકાબેન ચુડાસમા જૂનાગઢ, જાદવભાઈ વાળા, ગોપાલભાઈ સોલંકી, મનુભાઈ એન વાજા, જય સોલંકી, કિરીટભાઈ વાજા, બાબુલભાઈ વાજા, સંજયભાઈ વાજા, સુરેશભાઈ વાઘેલા, નટુભાઈ વાજા, જગતભાઈ વાજા, અનિલભાઈ સોલંકી, ભીખુભાઈ વાઘેલા, અશોકભાઈ વાજા, જીતુભાઈ વાજા વગેરે દ્વારા સમૂહ લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. આ સમૂહ લગ્નનું સમગ્ર સંચાલન પ્રજ્ઞેશભાઈ વાજા, અલ્પેશ પરમાર દ્વારા કરવામાં આવેલ હતું. જૂનાગઢ શહેર સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા આજે સનાતન ધર્મશાળા ખાતે આજે આ 7મા સમૂહ લગ્ન ધોબી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આની અંદર 7 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને દરેક દીકરીઓને 113 જેટલી વસ્તુઓ પરિવારમાં આપી, જેમાં કબાટ, સેટી પલંગ, ગાદલા, ટીપોટ, ખુરશી, ડ્રેસિંગ ટેબલ. આ ઉપરાંત ઘણી બધી વસ્તુ દાતાઓએ અમારા ધોબી સમાજના ભાઈ બહેનોએ આપી છે. આ દીકરીઓ પોતે પોતાના પગભર થાય એ માટે પણ શીખ આપેલી. સ્ત્રી ભ્રૂણ હત્યા ન કરવા માટે પણ અમે એમને શપથ લેવડાવ્યા અને આજે લગભગ 6000 જેટલા માણસો ધોબી સમાજના ભાઈઓ એકઠા થયેલા. એમાં ઘણા બધા દીકરા દીકરીના પણ સક્ષમ નક્કી થઈ ગયા અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. એમાં પણ ઘણી બધી બોટલો લોહી એકઠું થયું. એ થેલેસેમિયાના દર્દીઓને આ લોહીનો ઉપયોગ માટે અમારા સમાજ દ્વારા આપવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલ. આમાં અમારા દાતાઓએ ધોબી સમાજના લંડન, અમદાવાદ, મુંબઈ, રાજકોટ, વેરાવળ ઘણા બધા ગામેથી સમાજના ભાઈઓ બહેનો આવ્યા અને અમારે જે આયોજન હતું એમાં અમારો ઘોડી છલકાવી દીધી. ધોબી સમાજ અમારો ખૂબ મોટો છે, પણ અમને જેણે આની અંદર સહયોગ આપ્યો છે સૌનો ખૂબ આભાર માનીએ છીએ. જય સિયારામ. મેયર ધર્મેશ પોશિયા, જૂનાગઢ મહાનગર. આજે ભવનાથ ખાતે સનાતન હિન્દુ ધર્મશાળાની અંદર ધોબી સમાજ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. ત્યારે ગુજરાતની અંદર પધારેલ અલગ અલગ સમાજના આગેવાનો અને ગુજરાતની અંદરથી પધારેલા ધોબી સમાજના દરેક ઉદ્યોગપતિઓ આજ હાજર રહ્યા છે અને મનસુખભાઈ વાજા અને એની ટીમ દ્વારા જે કાર્ય કરી રહ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા જ કાર્ય કરતા રહીએ એ બદલ હું એને શુભકામનાઓ પાઠવું છું.
મનન અબાણી, શાસક પક્ષ નેતા, જુનાગઢ મહાનગરપાલિકા। આજે સનાતન હિન્દુ ધર્મશાળા ભવનાથ ખાતે સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા ધોબી સમાજની દીકરીઓના એક સુંદર સમૂહ લગ્નનું આયોજન અહીં કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નમાં જુનાગઢ મહાનગરના વિવિધ સમાજના આગેવાનો, ધોબી સમાજના, સમગ્ર ગુજરાત અને દેશ વિદેશના સમાજના અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહ્યા છે। મનસુખભાઈ વાજા અને ધોબી સમાજ યુવક મંડળની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને પરમાત્માને પ્રાર્થના કે આ સમગ્ર ટીમને આવા સેવા કાર્યો કરવાની ખૂબ ભગવાન શક્તિ આપે। ખૂબ આકરા પડે પણ 7 દીકરીઓના 2000 ચાલુ છે। દર 3 વર્ષે હિન્દુ ધોબી સમાજ દ્વારા યુવક મંડળ દ્વારા આ લગ્નનું આયોજન થાય છે। અત્યારે આપણે આ ખિલખિલાટ જોઈએ તો અંદરથી આનંદ આવે। એક દીકરીનું કન્યાદાન કરો ને તો 100 યજ્ઞ કરો એટલું પૂર્ણ થાય છે। ત્યારે 7 દીકરીઓના લગ્ન કરવા અને બધી જગ્યાએ એક વસ્તુ દેવી કે દીકરી ઘરે જાય ત્યારે એને કઈ વસ્તુ લેવી પણ ન પડે। તો હું મનસુખભાઈ વાજા સમસ્ત હિન્દુ ધોબી સમાજના હરેક કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરો કે આવા કાર્ય કરવાની શક્તિ આપે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ। મારું નામ ચંદ્રિકાબેન ચુડાસમા, જુનાગઢ છે મારું ગામ। આજે અમારે 7મો ધોબી સમાજ સમારંભ હતો। હું એક દેશ નારી શક્તિ ગ્રુપમાંથી બોલું છું કે અમારા આ સમારંભમાં અમે દીકરીઓને 132 જેટલી કરિયાવરમાં વસ્તુઓ આપી છે। તેમજ અહીં અમારે 7000થી વધારે લોકોએ ભોજન પ્રસાદ લીધેલો છે। પૂરા ગુજરાતમાંથી લોકો આવેલા હતા। અમે અહીંયા દીકરીને ગિરનાર પર્વત છે, બહુ પવિત્ર જગ્યા છે। અહીં દીકરીઓને અમે માતા પિતાને સમજાવ્યું કે અહીં જે દીકરીઓને તમે દાન આપો છો એ એક દીકરી નહીં પણ 1 કરોડ દીકરીઓને દાન આપો છો। દાતાશ્રીઓને પણ એક રૂપિયો આપશે તો પણ 1 કરોડ રૂપિયો ગણાશે। એ રીતે અહીં અમે આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને આ સમૂહ લગ્નમાં બધાએ ભાવથી કાર્ય કરેલું છે। અમારા મનસુખભાઈ વાજા છે જે અમારા પ્રમુખ છે, તેઓ અને તેમની ટીમે બહુ જ સેવાધારીઓ બહુ સરસ પોતાની મહેનત કરી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે અને આ કાર્યક્રમ ખૂબ સફળ બન્યો છે। જી સંજયભાઈ। જી નમસ્કાર, મારું નામ છે સંજય શામજીભાઈ બુરેચા અને જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપમાંથી આવું છું। મારી આપના માધ્યમ દ્વારા તમામ લોકોને વિનંતી છે કે આપના સારા કે નરસા પ્રસંગે જો રક્તદાન શિબિર યોજવા માગતા હો, રક્તદાન એ મહાદાન છે, એ સૂત્રને સાર્થક કરીને જો રક્તદાન શિબિર યોજવા માગતા હો તો આપ અમારા ગિરનારી ગ્રુપનો સંપર્ક સાધી શકો છો। એમાં મારો મોબાઈલ નંબર છે 98 આપ ગમે ત્યારે ફોન કરી અને રક્તદાન શિબિર યોજવા માગતા હો તો મારો સંપર્ક કરવા ₹11,111 આપે છે એનો ખૂબ ખૂબ આભાર। જય સિયારામ। આપણે 13 લાખ રૂપિયા ભેગા કર્યા છે, હજી 7 લાખ રૂપિયા જેવું ઘટે છે, પણ આપણો સમાજને ખબર છે કે આ વાડીનું સુંદર મજાનું આયોજન થાય છે તો ભગવાનની કૃપાથી આ વાડી સરસ બને ને આપણા ધોબી સમાજને ખાસ કરીને એના પ્રમુખ અત્યારે બલાભાઈ છે સોલંકી। મારું નામ છે સંજય શામજીભાઈ બુહેચા અને જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપમાંથી આવું છું। આજ રોજ સમસ્ત ધોબી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે, જે ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી છે। તો અહીં જે લોકો સમૂહ લગ્નમાં પધારેલા છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે આ સમૂહ લગ્નમાં આપ સૌ હળીમળી અને આનંદ કરો અને સાથે પુણ્યનું કામ કરો। તો આ રક્તદાન શિબિરમાં જે લોકો પોતાનું રક્તનું દાન કરી શકતા હોય તે તમામ લોકોએ પોતાના રક્તનું દાન આ શિબિરમાં કરવા મારી નમ્ર અપીલ છે। જય ગિરનારી।
જી તમારા નામ? લગભગ 10,000 સીસી બ્લડ એકઠું કરી અને થેલેસેમિયા દર્દીઓને આપણે અર્પણ કરેલું. એટલે આજે પણ સિવિલ હોસ્પિટલમાં
રસ્તો કાઢજો. આ યુગમાં સમાજની અંદરમાં ઘણી તકલીફો આવે છે, એનો માર્ગ કાઢ્યો, જેથી જતું કરવું. જીવનની અંદરમાં અમે પણ જતું કરીએ, તમે પણ જતું કરી ને જીવનની અંદરમાં કોઈ તકલીફ ના આવે એવું કરજો. બોલો રામાપીરની જય. નામથી અમે ભાઈસા ધરમકુમાર વાળા રાજકોટથી આવેલા છે. અહીંયા જૂનાગઢની અંદર સમસ્ત હિન્દુ ધોબી સમાજના સમૂહ લગ્નનું આયોજન ખૂબ જ સરસ કરવામાં આવેલું છે અને દીકરીઓને કરિયાવર પણ ખૂબ જ સરસ આપેલું છે અને અહીંયા કેકનું બ્લડ ડોનેશન પણ રાખેલું છે. અમે પણ દીધું અને તમે પણ કરો. પરમાર માંગરોળા હસ્તે રત્નાબેન મગનભાઈ, મંજીભાઈ પરમાર વાપી, કબાટે સ્વર્ગસ્થ મગનભાઈ નથુભાઈ વાજા અમદાવાદ, હસ્તે મુકેશભાઈ મગનભાઈ વાજા ઓલકા પરિવાર જે અહીં ઉપસ્થિત રહેલ નથી પણ તેમને એક શુભ સંદેશ આપેલ છે કે જ્યારે પણ કોઈ પણ તેમની જરૂરિયાત હરેશ બાપુને જ કહીએ, હરેશ બાપુને જ કહીએ સતી પલંગ તેમજ
નામથી? રેડી, ઓકે. જી તમારા નામથી? તમારા નામથી? મારું નામ અતુલભાઈ નરસિંહભાઈ પરમાર. મને બોટાદના રહેવાસી અને જ્યાં આયોજન કર્યું છે રમતભાઈ હિન્દુ ધોબી સમાજના સાતમો સમૂહ લગ્ન એ બદલ અમે એના ખૂબ ખૂબ આભારી છીએ. આજે પણ એમને જે બ્લડ ડોનેશન કર્યું છે એ અત્યારના સમય પ્રમાણે અતિ ઉત્તમ અને લોકોના જીવ બચે એવી વ્યવસ્થા પણ બહુ થઈ છે. ક્લાસ પણ ચલાવે છે. સેવામાં અર્પિત કરેલું છે. ખૂબ આભારી. જી તમારા નામથી?
જે જેમાં વર્ષના 25 વર્ષથી સેવા આપી દેવા